તો આ બાજુ કચ્છમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે। કોરોનાના કેસ કચ્છમાં પણ વધી રહ્યા છે। આજે વધુ 3 કેસ, બીજા 3 કેસ કચ્છમાં નોંધાયા છે અને આ ત્રણેય કેસમાં અહીંયા પણ કોઈ એટલી બધી ગંભીરતા નથી દેખાઈ રહી। હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને એમને દાખલ કરવાની જરૂર નથી પડી। પણ કચ્છમાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે એ ચિંતાજનક છે, પણ એની સાથે સાથે તંત્ર પણ સજ્જ છે। હોસ્પિટલ્સ તૈયાર કરી દેવામાં આવી છે। 100 બેડની હોસ્પિટલ ભુજમાં તૈયાર કરવામાં આવી છે। 2 દિવસમાં 6 કેસ નોંધાયા છે કોરોનાના, ભુજમાં 2 છે। નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે। એટલે દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે, દાખલ કરવાની જરૂર નથી પડી રહી। એક મોટી રાહતની વાત છે, પણ તંત્ર સજ્જ છે, તૈયાર છે। કુલ 6 કેસ અત્યાર સુધીમાં રિપોર્ટ થયેલા છે। બધા માઇલ્ડ સિમ્પ્ટોમેટિક છે અને હોમ આઇસોલેશનમાં છે। તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાએ જે સરકારી સંસ્થા છે એમાં ટેસ્ટિંગ કિટ અવેલેબલ કરાવેલી છે। તમામ આરટીપીસીઆર જે લેબ છે એને ફંક્શનલ કરાવવાનું સૂચના આપેલી છે। આ ઉપરાંત જીકે જનરલ હોસ્પિટલમાં અલગથી 100 બેડ તૈયાર કરાવેલા છે। બધી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 10 બેડ અને સીએચસીમાં 6 બેડ અને તમામ પીએચસીમાં 3-3 બેડ ઉપલબ્ધ કરાવવાની સૂચના આપેલી